યુગ ઋષિનો સંદેશ. પ્રકૃતિની સાથે છેડછાડ ના કરો. જો આગમાં હાથ નાખીએ તો દાઝી જવાય. ઝેર ખાનારને મળવું પડે છે. પ્રકૃતિની સાથે ઉદંડતા આચરવી એ પણ એવો દંડનીય અપરાધ છે કે ફક્ત તે અપરાધ કરનારને જ નહીં, પરંતુ આસપાસના બીજા લોકોને પણ તેની સજા ભોગવવી પડે છે. ગુનેગારોને દંડ કરવા માટે પોલીસ, જેલ, કાયદા, કોર્ટ વગેરેની વ્યવસ્થા મોજૂદ છે, પરંતુ પ્રકૃતિ સાથે રમત કરવી તે દારૂગોળાના ઢગલામાં ચિનગારી ફેંકવા સમાન મૂર્ખતાપૂર્ણ કાર્ય છે. એના ખરાબ પરિણામો સમગ્ર સમાજે ભોગવવા પડે છે. બધા પ્રાણીઓ શાંતિપૂર્વક રહે છે. સીધા માર્ગે ચાલનારને કાંટા વાગતા નથી કે ઠોકરો ખાવી પડતી નથી. કોઈક જ વિપત્તિ આકસ્મિક આવી પડે છે. ઉદંડતા અને અવ્યવસ્થાનો વ્યતિરેક જ એવી પ્રતિક્રિયા પેદા કરે છે કે જેને વિપત્તિ, ભયંકર સમસ્યા, દુઃખ વગેરે કોઈ પણ નામ આપી શકાય. સાપ, સિંહ કે વાઘ જેવા જંગલી પ્રાણીઓને છંછેડવાથી તથા ભમરીઓને છંછેડવાથી ભયંકર કષ્ટ સહન કરવું પડે છે. એ જ રીતે પ્રકૃતિની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાની ઉદંડતા પણ એવી દુર્બુદ્ધિ છે જેના ભયંકર પરિણામો બધાએ ભોગવવા પડે છે. દરેક જણે આ વાત બરાબર સમજી લેવી જોઈએ. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1988, પેજ નંબર 38, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.